આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. આ જીતેન્દ્રભાઈ ઠાકોરનો ઓડિયો છે, પૂરો સાંભળો. આમ તો એકવાર એ ઘરવાળી લઈ આવ્યા હતા, પણ એક વર્ષ રોકાણી અને ભાગી ગઈ, એટલે કે જતી રહી, એટલે કે છૂટાછેડા કરવા પડ્યા. પણ હજી એના મગજમાંથી જે ઊંચ નીચનું ભેદભાવનું ભૂત છે એ જ નીકળતું નથી. તો આ પૂરો ઓડિયો સાંભળવાની મજા આવશે. ખૂબ શેર કરો. દરરોજ આપણે એક ઓડિયો મૂકીએ છીએ, સવારે 10 વાગે અને 8 વાગે. જોતા રહ્યો. અને આપણે યુટ્યુબ ચેનલમાંથી ક્યારેય વિડીયો ડિલીટ કરતા નથી. સિવાય કે બહુ પ્રોબ્લેમ હોય તો શૈક્ષણિક સંસ્થામાં 5000 ભરે એનો જ વિડીયો આપણે ડિલીટ કરીએ છીએ. અને કોઈનો ફ્રોડ ફોન આવે કે છેતરાનો ફોન આવે તો એનાથી ચેતતા રહેજો અને મને તરત જાણ કરજો. અને આ ઓડિયો સાંભળો. હેલો. હા, હું જે આપણે હમણાં તમારા પેલો મેસેજ કર્યો ને એ ભાઈ બોલું છું, જીતેન્દ્ર ઠાકોર વસઈથી અને અમદાવાદથી. કેમ નંબર બીજો આવ્યો? એટલે 2 સિમ છે, પેલામાં રિચાર્જ ખતમ થઈ ગયું છે એટલે પછી. એવું છે? હા. શું હતું બોલો? એટલે આ પેલો યુટ્યુબ ઉપર વિડીયો જોયો તો. હા, તે મેં કીધું લાવો અમે ટ્રાય કરી જોઈએ શું કે છે. કેવી ટ્રાય કરવી? એટલે મારા લગ્ન થઈ ગયા હતા પણ છૂટાછેડા થઈ ગયા છે. શું કામ છે છૂટાછેડા? એટલે એ જે છોકરી હતી ને એના ગામમાં ક્યાંક ચક્કર ચાલુ હતું, એટલે પછી એના પરાણે આપણે રખાય નહીં ને. પરાણે રખાય એવું થોડું થાય? અરે ના સાહેબ, પરાણે રાખ્યા. અત્યારે તો તમને ખબર ને છોકરીઓ કેવું કરે છે, કંઈક નું કંઈક આગુ પાછું કરો તો કંઈક કરે ને તો આપણે ઘર પરિવાર વાળા રહીએ, હમણાં જેલમાં ગાળ દે તો રહીએ એમને એમ કરતા એના રસ્તે જતું હોય ને એટલું સારું. જબરજસ્તી રાખે ને તો. હા, યુટ્યુબમાં મેળવું છે. આવો વિડીયો. એક મિનિટ ચાલુ રાખો, પેલા તમારી વિગત લઈ લઉં, નામ બામ. હા. આ નંબર વોટ્સએપ છે કે ઓલો નંબર વોટ્સએપ છે? પેલો 8200402502. આ નથી? આ નથી. તમારું નામ બામ બોલો તો. મારું નામ જીતેન્દ્ર ઠાકોર, જીતેન્દ્ર સક્રાભાઈ ઠાકોર, ગામ. એક મિનિટ હો. જીતેન્દ્ર સક્રાભાઈ ઠાકોર. ઠાકોર. રહેવાનું ક્યાં? રહેવાનું આપણે વસઈ, પણ જિલ્લો અમદાવાદ થાય અમારે. વસઈ? હા, વસઈ. અમદાવાદ, બરાબર ને? હમ. કામ શું કરો છો? કામ આપણે જોબ કરું છું. આપણે મિચલિન ટાયર આવે ને એની મેં જોબ કરું છું. 15,000 પગાર છે મારો. બધું કપાતા 15,000 હાથમાં આવે છે. બધું શેર બધું કપાતા. ખાવા વાળા કેટલા? ખાવા વાળા ઘેર મમ્મી છે, પપ્પાના 1 વર્ષ થઈ ગયું એક્સપાયર થાય. હા, અને હું છું, મારો મોટો ભાઈ છે, એમના ઘેરથી છે, અને 2 છોકરા છે એમને. એમને એ લોકો નહીં કમાતા હોય? હા, એ કરે છે ને, જોબ કરે છે ને, મોટો ભાઈ જોબ કરે છે. પણ અત્યારે 2 ભેગા જ રહીએ છીએ. હા. એ અલગ રહે છે ભેગા રહે? ના, અત્યારે તો 2 ભાઈઓ ભેગા જ રહીએ છીએ. કેમ કે મારા મેરેજ થયા નથી એટલે 2 ભાઈઓ ભેગા રહીએ છીએ. મમ્મીનાથી થોડુંક કામ થાય તો કરે, ના થાય તો પછી પેલા અમારા ભાભી હોય તો કરી લે. લગ્ન ક્યારે છે તમારા? મારા લગ્ન ઘણો ટાઈમ થઈ ગયો સાહેબ. હવે આપણા ઠાકોરમાં તો ખબર છે, નાની ઉંમરમાં લગ્ન કરી લે ને પછી કંઈક નું કંઈક ભૂલું કાઢે ને પછી છૂટું કરી લે. એટલે 60 વર્ષ થઈ ગયા છે? ના, એટલા બધા તો અહીં થાય. તો કેટલા? 2008માં રાખો ને. 2008માં રાખીએ. તમે કેવી રાખીએ? 2008માં તો
ટાઈમ હવે મારે પેલું જોવું પડે ઘેર. અત્યારે તો હું જોબ ઉપર છું. ઘેર જઈ જોઉં ને મેં પેલી પંકુતી પર તો ખબર પડે કઈ. અંદાજિત કહી દો ને, અંદાજિત કહી દો. 21 વર્ષ થયા? મારા છૂટું વાલે છે ને 7 વર્ષ છે. અચ્છા, છૂટું વાલે અને 7 વર્ષ થયા. હા, મારું છૂટું વાલે અને 7 વર્ષ છે. કેટલા વર્ષ લગ્ન જીવન આવ્યું? વર્ષ કેટલા વર્ષ લગ્ન થયું મારું? 1 જ વર્ષ રહ્યું. 1 વર્ષમાં ભાગી ગઈ? હા, 1 જ વર્ષમાં. અહીંયા શું અહીંયા આગળ આવે એટલે 2-3 દાડા રહે અને પછી તો આગળ જવાનું કરે. પાછી અહીંયા આગળ આવે એટલે 2-3 દાડા રહે ને પછી ત્યાં જવાનું બધા. એટલે હા, એટલે પછી મેં કીધું આને રહેવા જ દો, નહીં રાખવી આપણે. પછી તમને ખબર ક્યારે પડી? ખબર પછી ત્યાં આગળ હું જઉં ને મૂકવા, એટલે આજુબાજુના 5 માણસો આપણી જોડે વાતો કરે સાહેબ. હા, એટલે એમને કીધું કે તમે ક્યાં આવી જગ્યાએ પડી ગયા. પણ હવે પડી ગયા પછી શું? હા, હવે પડી ગયા પછી શું કરીએ? પછી મેં કીધું આને રહેવા જ દો, નહીં કરવું આગળ. એમને આટલી બધી રાહ કેમ જોઈ? હા, તમે છૂટું થયા પછી આટલી બધી રાહ કેમ જોઈ? પછી જો ને 2-3 જગ્યાએ જઈ આવ્યો સાહેબ. નહીં જઈ આવ્યો એવું નહીં, પણ શું હું થોડોક ગરીબ ઘરથી બિલોંગ કરું છું. એટલે કોઈક સારું ઊંચું ઘર હોય તો ના પાડજે એવું છે. કેટલા વર્ષ થયા છૂટું થયું ને? કહું છું ખરો 7 વર્ષ. હા, તો 7 વર્ષમાં તમારો મેળ આવ્યો જ નહીં એમ કહું છું. હા, ચોય સાહેબ નહીં આવે. જે છે એ સાચું જ કહું છું સાહેબ, જૂઠું નહીં કહેતો. જો તમને એવું લાગે તો લોકેશન નાખીને જોઈ લો. તમે કઈ વાંધો નહીં, જે કહું છું એ સાચું જ કહું છું. હા, મારા લાયક કંઈક હોય નહીં, મારા પૈસા વાળું નહીં જોતું. સુખ શાંતિથી રહે ને ઘરમાંથી મારી જોડે, એવું જ જોઈએ બસ મારે. હા, સુખ શાંતિથી રહે ને, જે હું ખાઉં એ જે ખાય એવું જ જોઈએ આપણે. પછી હા, આપણે દાળ ભાત ખેલ એમ કે મને પનીર વાળું એવું ના જોઈએ. સાચી વાત. પનીર નો ખવડાય હોય ને? હા, એવું નહીં. પણ આ એક એવું છે કે અત્યારની છોકરીઓ છે. વોટ્સએપ નંબર બોલો. વોટ્સએપ નંબર 820040 820040 2502. 2502. હા, તમે વોટ્સએપ નંબર છે ને? કાંઈ વાંધો નહીં. જો આપણે વિધવા છે ને તોય ચાલશે, એક છોકરું હશે ને તોય ચાલશે. હે ને? હા, કેમ કે 34 વર્ષ તો થઈ ગયા છે. હવે જેવું જોઈએ એવું પાત્ર મળે નહીં. 34 વર્ષ? હા, 34 વર્ષ છે. એમને લગ્ન તમારા 8 માં થયા એટલે 8 ને 13 વર્ષ બરાબર. 13 વર્ષ થયા એમ ને? હા, એટલે 34 વર્ષ છે એટલે આપણે જેવું જોઈએ એવું હવે મળે નહીં. એટલે આપણને આવું જ મળે, છૂટાછેડા વાળું ને બાળક વાળું જ દે. એટલે એમાં કોઈ તકલીફ નહીં, પણ ઘર બાંધીને દે ને એટલે બસ મારે તો બીજું કશું ના જોઈએ. કઈ જ્ઞાતિમાં કરવું? કઈ જ્ઞાતિમાં કરવું? જમીન બમીન બધું છે આપણે સાહેબ. બોલો. એમને કઈ જ્ઞાતિમાં કરવું? જ્ઞાતિ કોઈ બી હોય ચાલશે, પણ ખાલી ઘર બાંધે છે આવું જોઈએ બસ. મારે બીજું કઈ જ નહીં જોતું સાહેબ. કોઈ પણ જ્ઞાતિ હાલે ને? હા, કોઈ પણ થોડીક હલકી નહીં. કેમ કે ઠાકોર છું અને જે રીતે માને છે આપણા ઠાકોર સમાજમાં કે ભાઈ હલકી નાત હોય ને ઘરમાં તો કોઈ ઘરનું પાણી ના પીવે, એટલે હલકી નાત નહીં થોડીક બસ. એનું કારણ શું વળી? હા, અત્યારે એવું માને છે. હજી અમારા આ બધું તો ગામડામાં તો એવું માને છે કે હલકી નાત હોય ને તો ઘરનું પાણી ના પીવે. પછી એટલે હલકી કેવી રીતે ગણાય એમ? હલકી પણ હવે એમાં કઈ ચીંગડા પૂછડા હોય? ના હોય તો હું એની પર શું હોય, લેબલ શું હોય હલકી જ્ઞાતિનું? હું માનું છું સાહેબ, જો મારે જરૂર છે એટલે હલકું હોય તોય ચાલે, પણ આ બધા ક્યાંથી એવું એટલે ભાઈ હું શું કહું તમને. લે હું જાણવા માંગુ છું, મને તો ખબર નથી. એમાં સિટીમાં રહેતા હોય ને તમને ખબર ન હોય. આ જે ગામડામાં માણસ રહે એમાં હલકી જ્ઞાત છે, એને કઈ ચીંગડા હોય, પૂછડા હોય કે કઈ રીતનું આમ એની નિશાની શું? આમ હલકીની નિશાની શું? એટલે આ બધાને આવું કાન નાખી છે. અલગ અલગ હોય કઈ? અલગ ભાગ હોય કઈ? ના, કશું જ ના. જેવું આપણે છે ને શરીરમાં એવું જેને હોય કે હાથ પગ બધું ને. પણ ખબર કેમ પડે?
મને કાઢ નાખ્યું છે એવું શું નહીં, મારે જાણવું છે ખબર કે આમ તમે કોઈ માની લો જ્ઞાતિ છે તો આમ એને હુંકીને એની વાસ લગાવતી છે, કઈ રીતે છે? આમ વાસ આવી જાય કે કઈ રીતે આમ ખબર પડે? એ હલકું થી ખબર કેમ પડે? મારે એ જાણવું છે. મને નહીં ખબર સાહેબ, જો યાર. હા એટલે ભાઈ તમે જ કહો છો કે હલકું નથી જોતું તો હલકાની ખબર પડે કેમ? મારે તો એ જાણવું છે. એટલે સાહેબ આ તો મેં કઈ કીધું તમને, બાકી મને ખ્યાલ નહીં આવું બધું. હા, આમ હું ક્યાં ખબર પડી જાય વાસ આવી જતી છે? શી ખબર હવે. ન ખબર પડે? મતલબ તમારી સામે એક છોકરી હું લઈ આવું બરાબર, અને તમે આમ જોઈને એને કહી શકો કે આ જ્ઞાતિની છે એવું કહી શકો? ના 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 કહી શકું. તો જ્યાં સુધી ખબર ના પડે ને આપણે એનું તો એ વાત કરે તો જ ખબર પડે, બાકી તો એમાં કઈ હોય નહીં ને એવું કઈ? ના એવું કશું હોય નહીં. બાકી બધા અંક તો બધા બરાબર જ હોય ને, કાંઈ ફેરફાર હોય? હા હા. તો એને હલકું કેવી રીતે ગણવું એમ? તો તમને ખબર કેમ પડશે? હું તો હાલો તમારી સામે એક બાઈ લઈ આવું છોકરી, અને હું એમ કહી દઉં કે આ તો ભાઈ બ્રાહ્મણ છે, અને માની લો કે દેવી પૂજક હોય તો શું કરો તમે? હા, દેવી પૂજક હોય તો સાહેબ ચાલે. હે તો દલિત હોય તો શું પેલું નહીં કહેતા કે હરિજન છે એવી બધી? દલિત માની લો દલિત હોય તો હાલે ખરી? નો હાલે સાહેબ. મને પ્રશ્ન પૂછ્યો ને તમે મને દુવિધામ કાઢો છો યાર. એ પણ હલકીની ખરાઈ કેમ થાય મારે એ જાણવું છે એમ. મતલબ કે એક છોકરી હું ઐશ્વર્યા રાય જેવી લઈ આવું તમારે સામે, તો હોય દલિત નહીં પણ તમને ખબર કેવી રીતે પડી જાય એ કયો? એનો આપણે આધાર કાર્ડ એવું કંઈક જોઈએ તો ખબર પડે, બાકી તો ખબર પડે નહીં, જરૂરી નહીં. હે આધાર કાર્ડ માં કેમ ખબર પડી જાય? એમાં કઈ આમ હશે કઈ એમાં એ લોકો લખતા છે? પૂરું નામ આવે, મારું નામ કેવું છે જીતેન્દ્ર સક્રાભાઈ ઠાકોર, એ રીતે એનું પૂરું નામ આવે ને એમ કહું છું. હવે તો બધા એનું નામ હારા રાખવા મળ્યા છે. અલગ અલગ બધું નીકળી ગયું છે. બહુ સારા નામ રાખે છે, અમિતાભ બચ્ચન એવા રાખે છે. તો ખબર કેમ પડે? ઐશ્વર્યા રાય ને એવું લખેલું હોય હવે તો ખબર પડી જાય. કહું છું સાહેબ, મેં પછી છે ને આ ફેસબુક ઉપર જોઈને નંબર એક અનાથ આશ્રમ નો હતો ને, એમાં તે એક સાહેબ જોડે વાત કરી હતી. અહીં કઈ સારું છે અમદાવાદ ની આમ ગાંધીનગર બાજુ. હા તે આપણે કેવા સાહેબ તે શું કે 2500 રૂપિયા નાખો કે, અને પછી કે ફોટા આવી જાય કે તમારા, પછી તમે પસંદ કરી લો પછી આગળ વાત ખેંડાવીએ. તે મેં 2500 રૂપિયા નાખ્યા, ફોટા આવ્યા, પછી મેં પસંદ કરી અને પછી જવાબ લખું, ફોન કરું તો કોઈ જવાબ ના બોલે સાહેબ. હા તે મેં છેલ્લે લખ્યું, મેં કીધું તમે તાર જવાબ ના લો વાંધો નહીં, પણ ખાલી થોડીક વાતો કરો કે શું તકલીફ છે શું નહીં. પૈસા મારા પાછા નહીં લેવા. હા પૈસા મેં કીધું પાછા નહીં લેવા, પણ કંઈક કહો તો ખરા કે શું તકલીફ છે, આગું પડે છે શું પડે છે તો પણ એટલે ગયા એમ ને? હા એ 2500 રૂપિયા જાય એનો વાંધો નહીં. ચલો હેડો અનાથ આશ્રમમાં ગયા છે તો છોકરીઓના કામમાં જ આવશે, પણ એમ કે જવાબ તો રિટર્ન આવવો જોઈએ ને કે ભાઈ નહીં મેળ પડે, એમ તો કેવું જોઈએ ને. સાચી વાત. હા ભલે એને ખાલી એટલું કહી દીધું કે વરસ પછી મેળ પડશે તો વાંધો નતો, પછી ભલે ને એવા ફોન ના કરતો. હા પણ એ તો જય ભાઈ જવાબ જ ના લે કોઈ. ગઈ એમ ને? હા પછી શું કરીએ, જયું ભાઈ હવે. સાચી વાત. કોઈ જવાબ ના લે તો શું કરીએ? ફોન કેટલી વખત કરે પણ કોઈ જવાબ ના લે. કાંઈ વાંધો નહીં, આપણે યુટ્યુબ પર મેળ દેવું. આ વિડીયો યુટ્યુબ ઉપર મૂકશે? હેના માટે આ અત્યાર સુધી માથાકૂટ હેની હતી આ? હા પેલા તો પૂછી લીધું મેં તમને. પછી તો આપણે આગળ વધ્યા છે ને. એમના મેં તમને અત્યાર સુધી સાહેબ એમના બગાડ્યો મેં? ના તમે ટાઈમ પાસ કરો છો તો મારી યાર? ના તો એ પછી બસ મારો ટાઈમ કિંમતી હોય છે કાંઈ, એમના હું નવરો નથી કાંઈ. બરાબર હું કહું મારા લાયક હોય ને તો સાહેબ મને ખોજો. હા પણ હા એ લાયક આપણે લાયક ના લાયક એ પછી નક્કી થાય, કેમ કે તમારે કોઈ ઊંચી જ્ઞાતિ જોઈ છે ને એટલે. બરાબર ને? હા કાંઈ વાંધો. હા જય માતાજી. ભલે જય ભીમ બોલો. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.